કીર્તિ પટેલ ચૂપ નહીં રે, કેમ કે આ લોકોની આંખો ખુલે ને એના માટે આજે હું લડું છું. એટલી બધી ફરિયાદો આવી હતી તારી, અને મેં જે સહન કર્યું છે ને એ તને ખબર જ છે. અને તે તો દર્શક મિત્રો આગળ આપણે વાત કરીએ કીર્તિ પટેલ અને મિત્રો ભારતી બાપુ વિશે. તો દર્શક મિત્રો તમને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર સાહેબ અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં સાહેબ કીર્તિ પટેલ અને દર્શક મિત્રો ભારતી બાપુ વિશેના અઢળકો વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. અને દર્શક મિત્રો હજુ પણ અવારનવાર મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો આપણે આગળ વિડીયોની અંદર જોવાનું છે કે સાહેબ જે કીર્તિ પટેલે સાહેબ ભારતી બાપુના મિત્રો રાજ ખોલ્યા છે. અને દર્શક મિત્રો શું ખોલ્યા છે રાજ, અને મિત્રો શું આજે મિત્રો કીર્તિ પટેલ મિત્રો જે કહી રહ્યા છે એ મિત્રો બધી સાચી હકીકત છે કે પછી મિત્રો ખોટી અફવા ફેલાઈ રહી છે? દર્શક મિત્રો બધી માહિતી મિત્રો આપણે આગળ વિડીયો અંદર આપવાના છીએ. તો દર્શક મિત્રો પહેલાં તો તમે આપણી આ ચેનલ પર પહેલી વાર નવા આવશો તો સાહેબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરી અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો વાત કરીએ આપણે કીર્તિ પટેલ વિશેની. તો સાહેબ તમને ખબર છે કે કીર્તિ પટેલ આમ જોઈએ તો દર્શક મિત્રો અવારનવાર તેઓ સોશિયલ મીડિયાની અંદર મિત્રો વિવાદમાં સામે આવતા જ હોય છે. અને દર્શક મિત્રો અત્યારે જે કીર્તિબેન પટેલ દર્શક મિત્રો જે સોશિયલ મીડિયાની અંદર સામે આવી રહ્યા છે એની અંદર જોવા જઈએ તો સાહેબ જે મુરગી કુંડની અંદર જે કીર્તિબેન પટેલ જે સાધુ સંતો સાથે સ્નાન કર્યું અને એના પછી દર્શક મિત્રો ડીવાયએસપી સાહેબે મિત્રો કીર્તિ પટેલની ધરપકડ કરી અને આ જે વિવાદ છે વધારે મિત્રો વેગ ના પકડે, જેના કારણે તેઓ કીર્તિ પટેલને મિત્રો રોકવાનો પ્રયાસ કર્યો. એના પછી દર્શક મિત્રો કીર્તિ પટેલે ડીવાયએસપી સાહેબને અનેકો સવાલ કર્યા. એના બાદ જે ડીવાયએસપી સાહેબે મિત્રો જે સવાલોના જવાબ આપ્યા અને એના પછી કીર્તિ પટેલે ડીવાયએસપી સાહેબને મિત્રો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી છે, જેને લઈ અત્યારે સોશિયલ મીડિયાની અંદર અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો આપણે આગળ બીજી વાત કરીએ એના પહેલાં દર્શક મિત્રો તમને જે કીર્તિબેન પટેલે મિત્રો જે અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર જે પોસ્ટો વાયરલ કરી છે એ પોસ્ટ દર્શક મિત્રો તમને બતાવવાનો પ્રયાસ કરીશું. તો દર્શક મિત્રો તમે જે પોસ્ટ જોયા પછી દર્શક મિત્રો તમે કોમેન્ટની અંદર જણાવજો કે સાહેબ શું અત્યારે જે કીર્તિબેન પટેલે જે ડીવાયએસપી સાહેબ ઉપર જે એમને જે એફઆઈઆર કરી છે તો શું કીર્તિબેન પટેલની ધરપકડ થવી જોઈએ કે ના થવી જોઈએ? દર્શક મિત્રો વિડીયો જોયા પછી તમે કોમેન્ટની અંદર જણાવતા જજો. તો દર્શક મિત્રો સૌથી પહેલાં ને તરત જ તમે જોઈ લો વિડીયોની અંદર.